હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ડેઇલી લાઈફ ઓફ આયુર્વેદામાં. મિત્રો, હવે નીટની પરીક્ષા પૂરી થયા બાદ હવે જો તમે મેડિકલ કોઈ પણ ફિલ્ડમાં એડમિશન લેવા માંગતા હોય, MBBS, BAMS, BHMS કે અન્ય કોઈ પણ ફિલ્ડમાં તમે જો એડમિશન લેવા માંગતા હોય તો રિક્વાયર્ડ જે ડોક્યુમેન્ટ હોય છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો આજે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમને ક્યારે કઢાવવાના રહેશે, એના માટે આ ખાસ કરીને આ વિડીયો છે. હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલો ડોક્યુમેન્ટ છે ધોરણ 10ની માર્કશીટ અને બીજો ડોક્યુમેન્ટ છે ધોરણ 12ની માર્કશીટ. તો ધોરણ 10 અને 12ની માર્કશીટ જે આપણે ગુજરાત રાજ્યની શાળામાં માંથી જ પાસ કરેલો હોવું જોઈએ તે જ ચાલશે, બાકી નહીં ચાલે, કારણ કે બીજું છે એ ઓલ ઇન્ડિયા કોટામાં આવી જશે. જે ડોક્યુમેન્ટની વાત કરીએ તો નીટ 2025ની જે માર્કશીટ છે, તમારી નવી માર્કશીટ હોય તે 2024 લખેલ છે અહીં, જે 2024ની માર્કશીટ છે, પણ તમને 2025ની માર્કશીટ જોઈશે જે હવે આવી જશે ટૂંક સમયમાં જ. આ ડોક્યુમેન્ટમાં છે કે જે તમારા જન્મ સ્થળનો પુરાવો, જાણ થશે કે તમે ગુજરાતમાં જન્મેલા છો કે નહીં. તેમાં છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર અથવા તો ભારતીય પાસપોર્ટ. આ ત્રણેયમાંથી ગમે તે એક તમારી પાસે હાજર હોવું જોઈએ. સામાન્ય રીતે આપણી પાસે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ કે જે લિવિંગ સર્ટિફિકેટ હોય છે, જે તમારી પાસે હોવું જરૂરી છે, જે જન્મ સ્થળનો તમારો પુરાવો આપશે. ચોથો ડોક્યુમેન્ટ છે જન્મ તારીખનો પુરાવો, કે જે અહીં 5 ડોક્યુમેન્ટ આપેલા છે: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્રાન્સફર સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્ર, ભારતીય પાસપોર્ટ અને ધોરણ 10ની માર્કશીટ. સામાન્ય રીતે આપણી પાસે જે લિવિંગ સર્ટિફિકેટ છે તે જ જન્મ તારીખનો પુરાવો તરીકે ગણી શકાય, અને જન્મ પ્રમાણપત્ર એ આપણી પાસે બંને હોવા જરૂરી છે. ડોક્યુમેન્ટ નંબર 5 કે જે ડોમિસિયલ સર્ટિફિકેટ, જે ગુજરાત બહાર જન્મેલા વિદ્યાર્થીઓ છે કે જેને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસિયલ સર્ટિફિકેટ જોશે, તેનો વિડીયો હું અલગથી બનાવીશ. પણ જે ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ માટે છે તેના માટે ડોમિસિયલ સર્ટિફિકેટ જરૂરી નથી. ડોક્યુમેન્ટ નંબર 6 છે જે SC ઉમેદવાર માટે, કે જે આપણે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર કહીએ છીએ, તે એના માટે જરૂરી છે, SCના વિદ્યાર્થીઓ માટે. ડોક્યુમેન્ટ નંબર 7 છે જે STના વિદ્યાર્થીઓ માટે, કે જે જાતિનું પ્રમાણપત્ર જે અનુસૂચિત જનજાતિ માટે હોય છે. ડોક્યુમેન્ટ નંબર 8 છે જે SC/BCના વિદ્યાર્થીઓ માટે છે, કે જેમાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે હોય એ કઢાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ નંબર 9 છે જે EWS સર્ટિફિકેટ જોઈશે, જે જનરલના વિદ્યાર્થીઓ માટે જેણે નીટનું ફોર્મ EWS કેટેગરીમાં ભર્યું છે, તેને મેડિકલના એડમિશન માટે જે EWS સર્ટિફિકેટ જરૂરી રહેશે. 3 વર્ષ માટે માન્ય હોય છે, જેથી તમે ડેટ ચેક કરી લેજો અથવા તો નવું કઢાવી લેજો. ડોક્યુમેન્ટ નંબર 10 છે જે દિવ્યાંગ ઉમેદવાર માટે, જે PWDનું જે સર્ટિફિકેટ આવે છે, દિવ્યાંગ સર્ટિફિકેટ, તે માત્ર જેને લાગુ પડતું હોય એવા વિદ્યાર્થીઓને કઢાવવાનું રહેશે. અમદાવાદના લોકલ સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેના માટે એક અલગથી ડોક્યુમેન્ટ કઢાવવાનું હોય છે, તે અમદાવાદના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે. ડોક્યુમેન્ટ નંબર 12 છે જે સુરતના લોકલ ઉમેદવારો માટે છે, જે તેમને કઢાવવાનું રહેશે, બાકી બીજા કોઈને જરૂર નથી. ડોક્યુમેન્ટ નંબર 13 છે જે NRI વિદ્યાર્થીઓ માટે છે, જે આપણા માટે જરૂરી નથી. ડોક્યુમેન્ટ નંબર 14 છે જે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, જેને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કહેવાય છે, એ વિદ્યાર્થીઓને કઢાવવાનું રહેશે, જે MBBS અથવા તો MD ડૉક્ટર પાસે જ કઢાવવાનું રહેશે. પ્રમાણપત્ર માટે હું એક અલગથી પણ વિડીયો બનાવી દઈશ. ડોક્યુમેન્ટ નંબર 15 છે જે સંરક્ષણ કર્મચારીઓ એટલે કે આર્મી જે કર્મચારીઓ છે આર્મીના, તેના માટે જરૂરી છે, જે આપણા માટે જરૂરી નહીં હોય. પછી ડોક્યુમેન્ટ નંબર 16 છે જે IAS, IPS ઓર IRSના વિદ્યાર્થીઓ માટે જ છે, એના દીકરાઓ માટે, બાકી આપણા માટે જરૂરી નથી. ડોક્યુમેન્ટ નંબર 17 ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે, જો ગુજરાત રાજ્યની અંદર શાળા જે ભણી ચૂક્યા છો તેમાં ધોરણ 1 થી 8 સુધીની માર્કશીટ જરૂરી છે. ડોક્યુમેન્ટ નંબર 19 છે જે દીવ, દમણ અને દાદરા નગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો, કે જે ગુજરાત બોર્ડ સિવાય બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ છે, તે માટે ડોમિસિયલ સર્ટિફિકેટ જોઈશે. તે ગુજરાતની કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ શકે છે, ડોમિસિયલ સર્ટિફિકેટ જોશે. છેલ્લો ડોક્યુમેન્ટ છે જે આપણે લાયકાતના ધોરણો છે, કે જે MBBS માં એડમિશન લેતા વિદ્યાર્થીઓ માટે 12th પાસ હોવું જરૂરી છે. BDS, BAMS અને BHMS, કે જેમાં થિયરી પ્લસ પ્રેક્ટિકલ 50% હોવા જરૂરી છે અને પાસ થયેલું હોવું જરૂરી છે.
હવે જો કોઈ પણ આ ડોક્યુમેન્ટ બાબતે તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખો. વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવો કે જેથી તમને મેડિકલ એડમિશન એન્ડ સ્કોલરશિપ, કોલેજ ઇન્ફોર્મેશન વિશે તમને બધી જ માહિતી આ ચેનલ થ્રુ તમને મળશે.